તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 25 ઓગસ્ટ 2026 અને વાર થયો છે મંગળવાર. ત્યારે આજના કડકતા ફડકતા તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો 25 થી 30 તારીખની વચ્ચે જે સિસ્ટમ ગુજરાત રાજ્ય પર આવવાની હતી તેના હવે એંધાણ બની રહ્યા છે. આજથી વરસાદનું જોર ગુજરાત રાજ્યમાં એકાએક વધતું જોવા મળશે, કારણ કે 25 થી 30 તારીખ વાળી સિસ્ટમ હવે ગુજરાત રાજ્ય પર ધીમે ધીમે આગળ વધવા લાગી છે. તો બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર એરિયા જે છે તે હવે કન્વર્ટ થઈ રહ્યો છે અને આજે વેલમાર્ક લો પ્રેશર એરિયા છે, તેને કારણે ગુજરાતમાં આગામી કલાકોમાં જે છે તે વરસાદ કયા કયા ભાગોમાં જોવા મળશે તેની સાથે અલનીનોની ગતિવિધિઓને લઈને સ્કાયમેટની ચેતવણી. તો બીજી બાજુ તહેવારો ઉપર વરસાદ આવે પહેલા થશે મોટી નવાજોની. તો બીજી બાજુ ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાયથી લઈને પણ ઘણી બધી નવી અપડેટ અમારી પાસે આવી છે, જે હું તમને આજના આ વિડીયોની અંદર વિસ્તારથી સમજાવવાનો છું. તો સૌથી પહેલા તો મિત્રો, જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી ઘણા બધા રસપ્રદ અને કામના જે છે મિત્રો સમાચારો અને હવામાનને લગતી માહિતી જે છે મિત્રો દરરોજ રેગ્યુલર તમને મળતી રહેશે. તો મિત્રો, સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે મહત્વની અપડેટ મેળવવાની છે, કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આજના વિડીયોમાં મહત્વના મુદ્દા આપણે ચર્ચામાં કયા કયા લેવાના છે. તો સૌથી પહેલા તો મિત્રો, સિસ્ટમ વિશે પ્રોપર માહિતી હું તમને આપવાનો છું આજના વિડીયોની અંદર, કે હાલ અત્યારે કેવી જોવા મળી રહી છે. વરસાદી સિસ્ટમ જોર કેટલું વધવાનું છે, કારણ કે વરસાદની સિસ્ટમનું જોર આજે એકાએક વધી જવાનું છે ઘણા બધા જિલ્લાઓમાં. 25 થી 30 તારીખ વાળા રાઉન્ડની આજે શરૂઆત કયા કયા ભાગોમાં વિસ્તારથી થવાની છે જાણીશું. બીજા નંબર ઉપર આપણે સમજીશું તો વરસાદના નામ, એટલે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે એ કોઈક ગામના નામ સાથે, જિલ્લાના નામ સાથેની અપડેટ મેળવીશું. ત્રીજા નંબરે એનાથી પણ મહત્વની અને કામની વાત આપણે કરવાની છે આજના વિડીયોની અંદર. તો ગુજરાત રાજ્યના હવામાનને લઈને ઘણી બધી સિસ્ટમોના ફોટા અને નકશાઓ અને સાથે વેધર મોડેલો મારી પાસે આવ્યા છે, એના વિશે ઘણી બધી મહત્વની અપડેટ આવી રહી છે. ચોથા નંબરે અમલાલ પટેલ જેવા નિષ્ણાતો તરફથી ઘણી બધી નવી આગાહીઓ આવી રહી છે આવનારા સમયના ગુજરાતના હવામાન વિશે. બધી જ માહિતી એક પછી એક ધીમે ધીમે પકડીને સમજવાનું શરૂ કરીએ. સૌથી પહેલા સમજીએ ગુજરાત રાજ્ય પર લાઈવ વરસાદની સિસ્ટમ અત્યારે હાલમાં કેવી જોવા મળી રહી છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ લો તો લાઈવ મિત્રો આ ફોટો છે, એમાં ગુજરાત રાજ્ય જે છે તે જોવો આ લીલા કલરના સર્કલમાં અહીંયા રહેલું છે. અને ગુજરાતની બીજી બાજુ સામેથી મિત્રો તમે જોશો તો ખાસ મિત્રો આખી મહાકાય વરસાદી સિસ્ટમ, આ રીતની આખી પહાડ જેવી સિસ્ટમ બનેલી છે અહીંયા ગુજરાતની સામે. એના થોડા મહદ અંશે વાદળો જુઓ તો ગુજરાતની એરિયા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. પરંતુ મુખ્ય વાત એ છે કે આ સિસ્ટમ આ રીતની આખી ગુજરાત રાજ્ય પરથી ક્યારે પસાર થશે, તો એને લઈને ઘણી બધી અપડેટ આવી રહી છે. અમલાલ પટેલે પણ માહિતી આપી છે કે 25 થી 30 તારીખની વચ્ચે એકાએક વરસાદનો જોર વધી જવાનો છે. ત્યાર પછી આ જે બંગાળની ખાડીનો વેલમાર્ક ઝોન છે મિત્રો, વેલમાર્ક લો પ્રેશર એરિયા છે, એને કારણે જુઓ ગુજરાત આપણું આ લાલ સર્કલમાં રહેલું છે. અને ગુજરાતની એકદમ મિત્રો બોર્ડર પાસે જુઓ તો આ મિત્રો ગુજરાતની જે છે તે બોર્ડર છે, ને એકદમ ગુજરાતની બોર્ડર પાસે જ મિત્રો જુઓ તો આખો આ એરિયાવાળી સિસ્ટમ WML એટલે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે. હવે રાહ છે તો માત્ર સિસ્ટમના ગુજરાત ઉપર પહોંચવાની, અને ગુજરાતથી ઘણી બધી નજીક છે. હવે સિસ્ટમ અંદાજે 500 કિલોમીટર દૂર. તો આ રીતની જ્યારે સિસ્ટમ મિત્રો આખી જે છે તે મિત્રો જુઓ તો આ રીતની આખી જ્યારે ગુજરાત ઉપરથી જ્યારે પસાર થશે ત્યારે મિત્રો ગુજરાતમાં સારા એવા વરસાદો પડતા આપણને જોવા મળશે. અને સૌથી વધારે એના ચાન્સ છે 26 તારીખ પછી. 26 તારીખ પછી આ સિસ્ટમનું જોર થોડું ઘણું વધીને ગુજરાત રાજ્ય ઉપર વરસાદો જે છે તે વરસાવી શકે. અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે. આગળ આ વિડીયોમાં હું તમને સમજાવું કે કઈ રીતના અંબાલાલે કહ્યું છે કે 25 થી 30 તારીખ અને આની પછીનો જે સપ્ટેમ્બર મહિનો છે કે જેમાં શરૂઆતમાં 4 તારીખે જન્માષ્ટમી છે, તો સપ્ટેમ્બર મહિનાના શરૂઆતી દિવસો 1 થી 5 તારીખમાં પણ વરસાદનું જોર ગુજરાતમાં વધશે. બંગાળની ખાડીનું જે સિસ્ટમ છે એ લો પ્રેશર બનાવશે ગુજરાત ઉપર, એટલે ગુજરાતમાં જે છે તે હવે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ સુધરવાની છે. છેલ્લા 16 દિવસમાં વરસાદ એકદમ ઓછો રહ્યો છે ગુજરાતમાં, નથી જ રહ્યો એવું કહું તો પણ ચાલે, કારણ કે માત્ર ઝાપટા જ પડ્યા છે, મોટા કોઈ રાઉન્ડો ગુજરાતમાં આવ્યા નથી. પરંતુ હવે ધીમે ધીમે આ વરસાદની પરિસ્થિતિઓ સુધરવાની છે. આજથી જ વરસાદના પ્રમાણ ઘણી બધી જગ્યાએ વધી જવાના છે. જેમ કે જોઈ લો તો ગુજરાતના છેક બોર્ડર પાસે હવે વરસાદની સિસ્ટમના વરસાદો જે છે તે જોવા મળી રહ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોમાં આજે વરસાદનું જોર એકાએક વધી જતું જોવા મળશે. અને આટલું જ નહીં, એરિયા પણ વધી જશે. ઘણી બધી જગ્યાએ આજે વરસાદ પડવાની સારી એવી શરૂઆત પણ થવાની છે. તેની વચ્ચે ચાલો હવે હું તમને કોઈ ગામ નામ અને જિલ્લાના નામ સાથે સમજાવું કે કઈ જગ્યાએ પડશે કેટલો વરસાદ. તો મિત્રો, વરસાદની
જે આગાહી છે તેની અંદર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થોડા સારા એવા વરસાદના સંકેતો જે છે તે મિત્રો અહીંયા પ્રાપ્ત થઈ રહ્યા છે. તેની વચ્ચે મધ્ય ગુજરાતનો જે આખો એરિયા છે તેની અંદર અહીંયા તમે લાઈવ જોઈ શકો. અમદાવાદથી લઈને છેક છોટાઉદેપુરના બોર્ડર પાસે આખા ભાગની અંદર મિત્રો જુઓ તો વરસાદની જે છે તે ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. અને આની વચ્ચે અહીંયા તમે જોશો તો મિત્રો તમને દેખાશે કે અમદાવાદથી માંડીને ગાંધીનગરનો એરિયા, ત્યાંથી માંડીને બાયડના વિસ્તારોથી લઈને નીચે જે લુણાવાડા, બલાશીનોર, નડિયાદ, ડાકોરથી લઈને મિત્રો જે ગોધરાનો વિસ્તાર છે અને દાહોદ, અને બાજુમાં મિત્રો મહીસાગર બાજુના જે વિસ્તારો છે, દક્ષિણમાં આવી જાવ તો વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, જંબુસર અને આ જેટલા પણ એરિયા છે જેમાં મિત્રો ખેડા જિલ્લાથી લઈને પંચમહાલ, અમદાવાદ, ગોધરા, દાહોદ આ બધા તાલુકાઓ અને જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ આજે વધતું જોવા મળશે. અને આ ભાગોમાં તમને એકાએક ઝાપટાનું પ્રમાણ પણ વધતું અચાનક આજે તમને જોવા મળી શકે. ઉત્તર ગુજરાતની માહિતી લઈએ તો ઉત્તર ગુજરાતમાં જુઓ તો વરસાદ હવે કોઈ એટલો ખાસ આજે ગઈકાલ જેટલો નહીં રહે. ગઈકાલે થોડા સારા ઝાપટાની આગાહી હતી ઉત્તર ગુજરાતમાં. આજે મિત્રો એ આગાહી થોડી ઓછી થઈ રહી છે. માત્ર ને માત્ર હળવા છૂટાછવાયા ઝાપટાએ પણ પાલનપુર, અંબાજી, આબુ, ઈડર, ખેડબ્રહ્માના ભાગોમાં છૂટાછવાયા લેવલે એકદમ ઓછામાં ઓછો વરસાદ, એકદમ ઓછામાં ઓછા ઝાપટા પડવાના છે. સૌરાષ્ટ્રમાં આવી જાવ તો સૌરાષ્ટ્રમાં મોરબીથી સુરેન્દ્રનગરનો જે આખો સળંગ પટ્ટો છે ત્યાં આગળ સારા વરસાદની આગાહી, જેમાં મોરબી આસપાસ આમરણ, ટંકારા, વાંકાનેરથી લઈને હળવદ, ધાંગધ્રાથી લઈને સુરેન્દ્રનગર, લખતર, ચોટીલા, વિરમગામ સુધી જે છે તો મિત્રો આ રીતનો આખો જે પટ્ટો લંબાઈ રહ્યો છે મોરબીથી, આ આખા પટ્ટાની અંદર જે છે તે સારા એવા વરસાદી ઝાપટાની જે છે તે આગાહી અત્યારે હાલ આવી રહી છે. બાકી સૌરાષ્ટ્રમાં જુઓ તો દક્ષિણીય સૌરાષ્ટ્રનો પણ જે ભાગ છે જ્યાં વેરાવળ, તુલસીશ્યામ, સાસણગીર, તાલાળાના વિસ્તારોથી લઈને માંગરોળ, કેશોદ, વિસાવદર આ બધા ભાગોમાં પણ તમને છૂટાછવાયા મધ્યમ હળવા ઝાપટા પડતા જોવા મળી શકે. બાકી જુઓ તો સૌરાષ્ટ્રમાં બાકીના કોઈ પણ એરિયા, કોઈ પણ ભાગની અંદર વરસાદની એવી ખાસ મોટી આગાહી નથી. સાંજના સમયગાળા આસપાસ ભાવનગરના મિત્રો જે દરિયાકાંઠા, અલંગ, મહુવા લાગુના ભાગો છે ત્યાં થોડા વરસાદની ઝાપટા તમને પણ જોવા મળી શકે. તો આ રીતની અપડેટ છે. હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતમાં થોડા વરસાદનું જોર એટલા માટે વધતું જોવા મળશે કારણ કે નીચે મિત્રો મહારાષ્ટ્રથી લઈને જે ઉત્તરીય ભાગો છે ત્યાંથી મિત્રો થોડું પ્રેશર બની રહ્યું છે. તેને કારણે નવસારી, વલસાડનો જે વિસ્તાર છે ત્યાંથી લઈને સુરત, વ્યારા, સાપુતારાથી લઈને ડાંગનો વિસ્તાર અને આ બાજુ ભરૂચ અને તાપી જિલ્લામાં સારી કક્ષાના વરસાદો છે. તો ટોટલ મિત્રો આ 5 જિલ્લા કે જે દક્ષિણ ગુજરાતમાં સ્થિત છે, જ્યાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સુરત આ 5 જિલ્લા ઉપર તમને જે છે તે મધ્યમથી હળવા છૂટાછવાયા રેડા ઝાપટાઓ જે છે તે પડવાની શરૂઆત થતી જોવા મળી શકે. તો આ રીતની સંપૂર્ણ અપડેટ છે. કચ્છની વાત કરીએ, કચ્છમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. આ રીતે મેં તમને સંપૂર્ણ જણાવી માહિતી કે કઈ રીતે ગુજરાતમાં આજે વરસાદ જોવા મળી રહ્યો છે. આની સિવાય ઘણા બધા ફોટા, ઘણા બધા નકશાઓ અમારી પાસે આવ્યા છે. એ નકશા અને ફોટાને આધારે તમને સમજાશે કે ગુજરાતમાં હવે આગામી કલાકોમાં, આગામી સમયમાં શું થવાનું છે. તો અહીંયા જોશો તો અલનીનોની અસર જે છે તેને લઈને સ્કાયમેટે આપી છે નવી માહિતી. આ માહિતી અહીંયા ઇંગ્લિશમાં લખેલી છે, હું તમને ગુજરાતી સરળ ભાષામાં સમજાવું તો મિત્રો અલનીનોને લઈને સ્કાયમેટે કહ્યું છે કે અલનીનો જે છે તે હવે સ્ટ્રેન્થનિંગ થઈ રહ્યો છે, એટલે તેનું જોર વધી રહ્યું છે. અલનીનો જે છે તે ધીમે ધીમે વધી રહ્યો છે અને તેની સાથે આઈઓડી એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ સાથે મિત્રો વધી જ રહી છે. એટલે હજુ પણ મિત્રો અલનીનોને લઈને સ્કાયમેટે અનુમાન આપ્યું છે કે સપ્ટેમ્બર મહિનાથી નવેમ્બર એટલે જન્માષ્ટમીથી દિવાળી વચ્ચેનો જે સમયગાળો છે આમાં અલનીનો વધારે ખતરનાક જે છે તે બનતો જોવા મળશે. અને માત્ર અલનીનો નહીં, વરસાદનું ચોમાસું પણ થોડું સુધરશે કારણ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ સારો એવો બનતો જોવા મળી રહ્યો છે. તો હવે મિત્રો આ જે દબાણ છે તે લગાતાર વધી રહ્યું છે. થઈ મિત્રો એવું રહ્યું છે કે જેટલી પણ સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે એ તો ખૂબ જ ખૂંખાર બની રહી છે, પરંતુ એ ગુજરાત સુધી પહોંચી રહી નથી કારણ કે આઈઓડી ઇન્ડિયન ઓશન ડાયપોલ નબળો હોવાને કારણે અલનીનો જે છે તે મિત્રો તેની મિત્રો અસર જે છે તે વધી જતી હોય છે અને એને કારણે જ ગુજરાત ઉપરથી મિત્રો જે છે તે વાદળો હટી રહ્યા છે. બીજા નંબરે પણ ઘણી બધી અપડેટ મિત્રો આવી રહી છે. ચોમાસાને લઈને ઘણા બધા ડેટા અમારી પાસે સામે આવ્યા છે. જેમ કે આ વખતે ગુજરાતમાં એકદમ ઓછો વરસાદ જો રહ્યો હોય તો 10 જિલ્લામાં રહ્યો છે. અને ખાસ તો મિત્રો તમને જણાવીએ તો દેવભૂમિ દ્વારકામાં માત્ર આખા સિઝનનો 2 ઇંચ જ વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે. અને માત્ર દ્વારકા નહીં, બીજા બધા આંકડા જોઈને પણ ચોંકી જશો. જોઈ લો, દ્વારકામાં માત્ર 2 ઇંચ વરસાદ આ વર્ષની આખી સિઝનનો મિત્રો હું જણાવી રહ્યો છું. કચ્છમાં જુઓ તો માત્ર 5 ઇંચ, પોરબંદરમાં 6 ઇંચ, જામનગરમાં 8 ઇંચ, ગીર સોમનાથમાં 18 ઇંચ, રાજકોટમાં 13, સાબરકાંઠા અને અરવલ્લીમાં 16 ઇંચ. અને આ બધા જ વરસાદ 45% ઓછા છે. દ્વારકામાં તો હદ મચાવી દીધી, માત્ર 6% વરસાદ પડ્યો છે. આ મિત્રો એ જ દ્વારકા છે, એ જ સૌરાષ્ટ્ર છે કે જ્યાં ગયા વર્ષે 2025માં જ્યારે પહેલો રાઉન્ડ આવ્યો હતો, પહેલા જ રાઉન્ડમાં 11-12 ઇંચના વરસાદ પડ્યા હતા. અને અત્યારે જો આખી સિઝન પૂરી થવા આવશે, દ્વારકામાં માત્ર 2 ઇંચ વરસાદ, 2 ઇંચ વરસાદ તો મિત્રો ઝાપટા સ્વરૂપે ગણવામાં આવે છે. એટલે એનો મતલબ એવો છે કે દ્વારકામાં ચોમાસું આવ્યું જ નથી.
અને મિત્રો આ જે આંકડા છે એ ખૂબ હચમચાવનારા છે અને હજુ આગામી 3 અઠવાડિયા ચિંતાજનક, કારણ કે હાલની પરિસ્થિતિને આધારે 15 સપ્ટેમ્બર સુધીમાં જે છે તે હવે મોટો ખેલ થવાનો છે. આગામી 3 અઠવાડિયા ખેતી માટે ઘણા બધા કામના, કારણ કે મગફળી, કપાસ, તલ અને કઠોળ જેવા પાકો અત્યારે વરસાદ ઉપર ટકેલા છે અને જો વરસાદ ખેંચાયો અને વરસાદ ના આવ્યો તો મોટી મુસીબત થઈ શકે અને કંઈક એવું જ લાગી રહ્યું છે. કારણ કે જુઓ, આગાહી જે રીતની છે અલ્નીનોને લઈને સ્કાયમેટે અહીંયા જે વાત કહી છે એ ખૂબ જ ચિંતાજનક, કારણ કે સ્કાયમેટે એવું કહ્યું છે કે અલ્નીનો અત્યારે તો ધીમે ધીમે ગતિ પકડી રહ્યો છે. સપ્ટેમ્બર પછી એટલે આની પછીનો જે મહિનો છે એમાંથી તો વધારે તીવ્ર બનવાનો છે. અને આને લઈને મિત્રો નવરાત્રી પર વરસાદ પડશે કે નહીં તેને લઈને અંબાલાલ પટેલ તરફથી પણ અનુમાન આપવામાં આવ્યું છે. તો જોઈ લો, અંબાલાલ પટેલની વિશેષ આગાહી ઉપર મિત્રો આપણે એક વખત અહીંયા નજર મારી લઈએ. તો મિત્રો શું કહી રહ્યા છે અંબાલાલ એ મિત્રો અહીંયા મારે તમને દેખાડવું છે. તો સૌથી પહેલા જોઈ લઈએ, અહીંયા મિત્રો લખી જ લઈએ અંબાલાલ પટેલની આગાહી, એવી રીતના મિત્રો હેડિંગ મારી દઈએ. તો અંબાલાલ પટેલે નવરાત્રીને લઈને ખૂબ જ મજાની રસપ્રદ વાત કહી દીધી છે. ઘણી વખત મિત્રો અંબાલાલને લોકો પૂછતા હોય છે કે નવરાત્રીએ વરસાદ પડશે કે નહીં, કારણ કે અત્યાર સુધી તો દર વર્ષે મિત્રો નવરાત્રીમાં સારા વરસાદો પડે છે. આ વખત માટે અંબાલાલે કહ્યું છે કે ગરબાના રસિકો માટે મહત્વની અપડેટ, વરસાદ પડશે કે નહીં તેનો આખરી આધાર અલ્નીનો ઉપર રહેલો છે. એટલે દર વર્ષે તો અંબાલાલ અગાઉ કહી દેશે, પરંતુ આ વખતે અલ્નીનોની અસરને કારણે છેલ્લે ખૂબ જ ઓછા વરસાદો રહેવાના છે. એટલે અત્યારથી કહેવું મુશ્કેલ છે તેવું પણ અંબાલાલે કહ્યું. જ્યારે અલ્નીનોની વિશેષ અપડેટ મળશે ત્યારે આવનારા સમયમાં એના ઉપરથી જે છે તે આપણને ખબર પડશે કે આગળ હવે કેવી સિઝન રહેવાની છે. આજ માટે આટલું રાખીએ છીએ. વિડીયોમાં જે પણ માહિતી મેળવી ડિસ્ક્લેમર આપી દઉં કે બધી જ વેધર મોડેલો ડેટાઓને આધારે છે, જેની કોઈ જવાબદારી અમે લેતા નથી. સૌથી પહેલાં તો મિત્રો આગાહી છે તો તમારે માનવી કે નહીં, કમ્પ્લીટલી તમારો મિત્રો ચોઇસ છે, એના માટે પણ અમે તમને કોઈ ફોર્સ કરતા નથી. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, માહિતી કામની લાગી હોય તો શેર કરી દેજો. કાલે ફરી મળીશું, ત્યાં સુધી જય માતાજી, ધન્યવાદ, જય દ્વારકાધીશ.